સુરતના મોટા વરાછા વિસ્તારમાં પુનિતધામ સોસાયટી પાસે ગેરકાયદેસર બાંધકામના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનિતધામ સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીની માર્જિન અને સીઓપી વિસ્તારમાં મંજૂરી વિના થઈ રહેલા કથિત બાંધકામનો વિરોધ નોંધાવતા સરથાણા ઝોન કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓએ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓ બેનરો સાથે ઝોન કચેરીએ પહોંચ્યા અને જવાબદારો સામે ઉગ્ર વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અગાઉ મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાલ તે સીલ હટાવી દેવામાં આવ્યા છે અને કથિત ગેરકાયદેસર બાંધકામ ફરીથી શરૂ થઈ ગયું છે. આ અંગે મેયર, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે ઉગ્ર આંદોલન, ભૂખ હડતાલ તેમજ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર જેવા કાર્યક્રમો હાથ ધરશે. મારું નામ સંજય કાનજીભાઈ ગોરી છે. અમે મોટા વરાછાની પુનિતધામ સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટીનો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીની અંદર જે અમારી સોસાયટીની જે કોમન પ્લોટની જે જગ્યા છે, જે સીઓપીની જે જગ્યા છે, એની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. અને બીજું કે અમારી સોસાયટીની જે માર્જિંગની જે જગ્યા છે, એ માર્જિંગની જગ્યામાં અને સોસાયટીના આંતરિક રસ્તા ઉપર કે જે રસ્તા ઉપરથી અમારે હાલી ચાલી અને સોસાયટીની અંદર જવાનું હોય એ રસ્તા ઉપર આખો રસ્તો બંધ કરી દીધો છે અને આખા રસ્તા ઉપર બાંધકામ થઈ ગયું છે અને 5 થી 6 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે. તો આ બાબતે અમે અહીંયા એસએમસીમાં ઝોનમાં 25 થી 30 અરજી કરી છે અને બીજા બધા પદાધિકારીઓને લઈને કુલ ટોટલ લગભગ 50 થી 60 અરજી કરી છે. છતાં પણ અમે 4 મહિનાથી રાતને દિવસ મહેનત કરીએ છીએ, આટલી અરજી કરીએ છીએ, છતાં પણ અમારી કોઈ અરજી ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે અમારે આજે ન્યાય માટે થઈ અને સોસાયટીમાંથી ટોટલ સભ્યોને, બૈરાઓને, છોકરાઓને ન્યાય માટે થઈને ઓફિસમાં આવવું પડ્યું છે. આ લોકોને શરમ આવી જોવે કે આટલી અરજીઓ કરે છે છતાંય કોઈ જાતની કાર્યવાહી નથી કરતા. એટલે કઈ ટાઈપનો ન્યાય ક્યાં માંગવા જવાનો, ક્યાંથી ન્યાય મળશે? આ બાબતમાં કોઈ રાજકારણમાં કોઈ રજૂઆત કરેલી છે? રાજકારણમાં અમે અમારી સોસાયટીના, અમારા વરાછા વિસ્તારના, મોટા વરાછા વિસ્તારના જે કોર્પોરેટરો છે એમને, માયાબેન માવાણી આપણા જે મેયર છે એમને, સંસદ સભ્ય છે એમને, આપણા ધારાસભ્ય છે એમને, ટોટલ રાજકીય જેટલા આગેવાનો છે, ટોટલ રાજકીય આગેવાનોને અમે બધાને અરજી આપેલી છે. એસએમસી ના અધિકારીઓ દ્વારા શું જવાબ આપવાનો? એસએમસી ના અધિકારીઓને અમે 4 મહિના થઈ જ્યારનું કામ ચાલુ થયું ત્યારથી અરજીઓ કરીએ છીએ. 4 મહિનાથી એક જ જવાબ આપે છે, બસ કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે. 4 મહિનાની અંદર કાર્યવાહી ચાલુ હતી, પણ અમને ક્યારે ખબર પડી કે હકીકતમાં કાર્યવાહી ખાલી જે ગેરકાયદેસર મકાન હતું ને એ મકાન બનાવવાની કાર્યવાહી ચાલુ હતી. અચ્છા, કઈ સીલ મારવામાં આવ્યા છે એવું કઈ? સીલ આ લોકોએ તો એને આખા આમ ગણીએ ને તો વર્લ્ડ રેકોર્ડ બનાવે એવા સીલ માર્યા છે. કાગળિયાના સીલ માર્યા છે, એક પટ્ટીથી સીલ માર્યા છે. અને આપ જોઈ શકો છો કે આ કઈ ટાઈપના સીલ માર્યા છે. એમ કાગળિયાના સીલ અને સીલ માર્યા પછી પણ મકાનની અંદર બાંધકામ ચાલુ છે, બરાબર છે. તો આ કઈ ટાઈપના સીલ છે? કોના દ્વારા કરવામાં આવે છે આ ટોટલ કાર્યવાહી એસએમસી ના ઝોન અધિકારી છે કે દલાલ અને ઉમંગ નાયક. બાંધકામ કોના દ્વારા કરવામાં આવે છે? બાંધકામ જે છે, બાંધકામ ગોવિંદભાઈ ભીમાણી નામના જે વ્યક્તિ છે એમના દ્વારા બાંધકામ કરવામાં આવે છે અને આ ટોટલ ગેરકાયદેસર બાંધકામ છે. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારી સોસાયટીના જે આંતરિક રસ્તા છે એ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવે અને સીઓપી ની અંદર જે બાંધકામ ગેરકાયદેસર જે સોસાયટીની કોમન પ્લોટની જે જગ્યા છે એની અંદર જે બાંધકામ ચાલુ છે એ દૂર કરવામાં આવે. જે આપનો પરિચય? મારું નામ પિનલ ચોડવડિયા છે. હું પુનિતધામ સોસાયટીમાં રહું છું. મેડમ, અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને શું સમસ્યા? અમે સરથાણા ઝોન ઓફિસ પર આવેલા છીએ. અમારી સોસાયટીમાં સીઓપીમાં બાંધકામ કરેલું છે. સોસાયટીની હાલવા ચાલવાની જગ્યા છે એ બંધ કરવામાં આવેલી છે અને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. એ મુદ્દો લઈને આવેલા છીએ. કેટલા સમયથી આ રજૂઆત કરો છો? આ 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી. અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે? અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે કામ ચાલુ છે, પણ શેનું કામ ચાલુ છે એ ખરેખર ખબર જ નથી કે બિલ્ડિંગ નું કામ ચાલુ છે કે અંદર પ્રોસેસ ચાલુ છે. કેટલા સભ્યો અત્યારે આવેલા છો? અમે સોસાયટીના 150 જેટલા સભ્યો આવેલા છીએ હાલમાં. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે જે સોસાયટીના આંતરિક રસ્તાઓ છે ખોલી આપવામાં આવે અને એ જે ડિમોલેશન કરવામાં આવે, જે મકાન બની રહ્યું છે એનું ડિમોલેશન કરવામાં આવે. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.